છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ અમરેલીના ખાંભામાં ખાબક્યો 7.76 ઇંચ વરસાદ, જ્યાં અમરેલીના રાજુલામાં પણ 6.73 ઇંચ વરસાદના અહેવાલ છે। ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નવસારીના ગણદેવીમાં 6.18 ઇંચ અને ચીખલીમાં 5.67 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 25 તાલુકામાં 1 ઇંચથી પોણા 7 ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે। તો સાર્વત્રિક રીતે વરસાદ વધી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતના અલગ અલગ ભૂભાગની અંદર જે વરસાદ વરસ્યો છે તેને કારણે હરખાઈ ગયો છે જગતનો તાત। પાછલા 24 કલાકમાં 196 તાલુકાઓની અંદર મેઘમહેરના અહેવાલ છે। તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેની તમામ આંકડાકીય માહિતી પણ આપની સમક્ષ રજૂ કરીએ। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ અમરેલી અને તેની આસપાસના વિસ્તારોની અંદર આ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। જ્યાં જુઓ, ખાંભામાં અત્યારે 7.76 ઇંચ વરસાદના અહેવાલ છે, રાજુલાની અંદર 6.73 ઇંચ વરસાદ છે, ઉનાની અંદર 6.42 ઇંચ વરસાદ વરસ્યો છે, ભાવનગરના મહુવાની અંદર 6.06 ઇંચ વરસાદ વરસ્યો છે, જાફરાબાદની અંદર 3.90 ઇંચ અને સાવરકુંડલા અમરેલીની અંદર પણ 3.54 ઇંચ વરસાદ વરસ્યો। એટલે કે 3 ઇંચથી લઈને 7 ઇંચ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે તેને કારણે અહીં જળબંબાકારની પરિસ્થિતિ છે। જોકે આ પરિસ્થિતિની અંદર જગતનો તાત ખૂબ જ ખુશ છે। હવે ક્યાં કેટલો વરસાદ થયો છે તો દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ। અહીં નવસારીમાં ગણદેવી ખાતે 6.18, ચીખલીની અંદર 5.67, જલાલપુરમાં 4.84, નવસારી શહેરની અંદર 4.80 અને ઓલપાડ સુરતની અંદર 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે। તો દક્ષિણ ગુજરાતના આ તમામ આંકડાકીય માહિતી પરથી એ પણ સ્પષ્ટ છે કે છેલ્લા એક અઠવાડિયાથી અહીં જે વરસાદના આંકડાઓ પ્રાપ્ય બની રહ્યા છે, મતલબ કે અંધરાધાર વરસાદ હજુ પણ આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને તેને કારણે સ્વાભાવિક રીતે સીધી પરિસ્થિતિ જનજીવન પર અસર કરી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં એટલે કે એક અઠવાડિયા સુધી તો વિરુદ્ધ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે।